હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો, તમારા ઘરમાં તુલસી છે અને તમે રોજ પાણી આપો છો, રોજ દીવો કરો છો, તો પણ તમારા ઘરનું નસીબ બદલાતું કેમ નથી? તમારા પૈસા આવતા આવતા અટકી કેમ જાય છે? તમારા ધંધામાં પ્રગતિ કેમ નથી થતી? માત્ર આ એક નાની વસ્તુ તમારા ઘરની અંદર આવશે તો ધનની નદી વહેવા લાગશે. એટલે આ વસ્તુને તમારે તુલસીના છોડ પાસે મૂકી દેવાની છે. એ વસ્તુ કઈ છે એ આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ. મિત્રો, તુલસી હોવા છતાં ઘરમાં લક્ષ્મીજી કેમ નથી રહેતા? એનું સૌથી મોટું કારણ શું છે એ તમને ખબર છે? તમારા ઘરના નસીબના દરવાજા એ વસ્તુ છે એ ખોલે છે. એ વસ્તુ કઈ છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. અને એ ગુપ્ત વિશે એટલે કે ગુપ્ત ઉપાય વિશે પણ આજે હું તમને જણાવવાની છું. તુલસી માત્ર એક છોડ નથી. તુલસી તો લક્ષ્મીજીનું સ્વરૂપ છે. જ્યાં તુલસી હોય છે ને ત્યાં દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ભૂલથી પણ ગંદી વસ્તુઓ આપણે તુલસી પાસે ન મૂકવી જોઈએ. મિત્રો, આપણે શ્રદ્ધા વગર પાણી તુલસીને અર્પણ કરતા હોય ને તો પણ ઘરમાં સુખ, શાંતિ કે ધન ટકતું નથી. જુઓ, કેટલીક વખત તો તુલસી પાસે પ્લાસ્ટિકની બોટલો પડી હોય, જૂના કપડાં લટકેલા હોય, સૂકી માટી હોય, તુલસીના કુંડામાં કચરા પડેલા હોય. તો મિત્રો, જો તમારે પણ આ બધી વસ્તુ થતી હોય છે તો તમે સાવચેત થઈ જાઓ. કારણ કે આ બધું જોયા પછી લક્ષ્મીજી તમારા ઘરમાં આવતા જ નથી. કારણ કે લક્ષ્મીજી ભગવાન સ્વરૂપ છે અને એને આવી ગંદી વસ્તુ એની પાસે રાખો છો તો તમારા ધનની અંદર પણ તકલીફ પડે છે. કોઈ સામાન્ય બાબત આ નથી મિત્રો. તમારા ઘરના પ્રવેશ જે ધનનો પ્રવેશ થાય છે એમાં તમારે આ વસ્તુને સૌથી પહેલા દૂર કરવી પડશે. જો દૂર કરશો તો 7 જ દિવસમાં તમારા ઘરમાં ધન આવવા લાગશે. તુલસીના જે દિવ્ય કિરણો છે એ તમારા ઘરમાં સમૃદ્ધિ લઈ આવશે. તમારા ઘરનું જે ધન અટકાયેલું છે એને પાછું લઈ આવવામાં મદદ કરશે. એટલે બધાને હું વિનંતી કરું છું કે આ વિડીયો અધૂરો ન મૂકતા. જો તમે આ ઉપાય જાણ્યા વગર જશો તો ખરેખર તમને આનો ફાયદો જ નહીં મળે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં સાચા મનથી જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ આપણા જીવનની અંદર આવે અને આપણા જીવનની અંદર દુઃખ, દર્દ આ બધું જ દૂર થઈ જાય અને આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે. એટલા માટે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા, જય શ્રી કૃષ્ણ અથવા તો તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. મિત્રો, તમે જાણો છો કે તુલસી સૌથી પહેલા તો કઈ દિશામાં છે? અને તુલસીના સ્થાન આધારે તમારા ઘરની અંદર ધનનો પ્રવાહ અટકતો હોય છે. ગમે એટલા પ્રયત્ન કરો છતાં પણ તમારા ઘરમાં નથી આવતું. એનું મેઇન કારણ તુલસી તમારી ખોટી દિશામાં મુકાયેલી હશે. દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે. ધનશાસ્ત્રમાં લક્ષ્મી માતાનું તુલસીને રૂપ માનવામાં આવે છે. જો દક્ષિણ દિશામાં હોય તો ધનનો એટલે કે ધન આવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. અચાનક ઘરની અંદર બીમારી આવવા લાગશે, માનસિક તણાવ ઉત્પન્ન થશે, તમારા ઘરની અંદર નકારાત્મક વસ્તુઓ આવશે. તો દક્ષિણ દિશા એટલે કે આ પવિત્ર વસ્તુઓ મૂકવાથી પોતાનું પવિત્ર ગુમાવે છે. એટલે તુલસીને
ક્યારે તમારે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. તો હવે જોઈએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી કઈ દિશામાં હોવી જોઈએ. તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ ઈશાન કોણ દિશામાં રાખવો જોઈએ. આ દિશાઓ પ્રકાશ લાવે છે, સાથે સાથે પોઝિટિવ એનર્જી પણ લઈ આવે છે. એટલા માટે અહીં મુકાયેલી તુલસી માત્ર પવિત્ર નથી, પરંતુ ઘરની અંદર લક્ષ્મી દેવીની સતત કૃપા પણ વરસે છે. રોજ સવાર અને સાંજ તુલસી પાસે તમારે પાણી ચડાવવું જોઈએ, ઘંટડી વગાડવી જોઈએ, દીવો પ્રગટાવવો જોઈએ અને રોજ ઓમ તુલસીયાય નમઃ આ મંત્ર બોલીને તમારે પૂજા પણ કરવી જોઈએ. આવું કરશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહેશે. તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બનશે અને તમારા ઘરની અંદર એક દિવ્ય શક્તિનું આગમન થશે. તમારા જીવનમાં અટકાઈ ગયેલા કામો, અટકાઈ ગયેલા પૈસા, ઘરની શાંતિનો જે ભંગ થઈ ગયો છે એ બધું જ પાછું મળી જશે. માત્ર તમારે તુલસીની દિશા તપાસવાની છે અને એને યોગ્ય દિશામાં ફરીથી તુલસીને બદલી નાખવાની છે. તમારા ઘરના આંગણામાં તમે એક વખત નજર કરજો, તમારી તુલસીની દિશા કઈ છે. જો ખરેખર તમે તુલસીની દિશા ખોટી રાખેલી છે તો તમે તેને ફરીથી સાચી દિશામાં મૂકી શકો છો. કારણ કે જો ખોટી દિશામાં હશે તો અણધારી મુશ્કેલીઓ તમારા જીવનની અંદર આવશે. અને સાચી દિશામાં તુલસી રાખશો, શ્રદ્ધાથી પૂજન કરશો તો માતા લક્ષ્મી અને તુલસી માતાની કૃપા તમારા પરિવાર ઉપર ઉતરશે. તમે જાણો છો મિત્રો કે માત્ર તુલસીના છોડ પાસે આપણે મૂકી દેવાયેલી એક સામાન્ય વસ્તુ છે જે તમે રોજ ત્યાં મૂકો છો. તમે એવું વિચાર્યું પણ ન હોય એવું છે એ આ અણધાર્યું કામ થતું હોય છે. એટલે ખાસ કરીને તમારે તુલસીની દિશા છે એને બદલાવી નાખવાની છે, જેના કારણે તમે આર્થિક તંગીમાંથી પણ બહાર આવી શકો. મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, એ શાસ્ત્રોમાં દેવતાઓનું પાવન સ્વરૂપ છે. ઘરમાં તુલસી હોવી એ ખૂબ શુભ માનવામાં આવે છે, પણ તુલસી પાસે કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે અને એ ઉપાય ખૂબ જ શક્તિશાળી ઉપાય હોય છે, જે આપણા ઘરની અંદર ધનનો પ્રવાહ લઈને આવે છે. તો મિત્રો, શું કરવાનું છે? તુલસીના છોડ પાસે લવિંગ મૂકવાનું છે. હા, આજના સમયમાં મોટા ભાગના લોકો આ ઉપાયને માનતા નથી હોતા, પરંતુ તુલસી પાસે લવિંગ મૂકવાથી આપણા શ્રદ્ધા પ્રમાણે તુલસી પાસે લવિંગ મૂકશો તો એના કારણે દિવ્ય તત્વ, શક્તિ અને સુગંધ અને શાંતિ તમારા ઘરની અંદર આવશે. અને તુલસી પાસે જો લવિંગ મૂકો છો તો એ તાત્વિક તત્વો હોય છે, એ સાથે મળીને તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને ધનના દરવાજા ખોલે છે. આ ઉપાય કરવા માટે તમારે કોઈ જ તૈયારી કરવાની જરૂર જ નથી. માત્ર શું કરવાનું છે? શુક્રવારે માતા લક્ષ્મીનો દિવસ છે, એટલે શુક્રવારે તમારે વહેલી સવારે ઉઠી, સ્નાન કરી, સારા કપડાં પહેરી અને તુલસીના છોડ પાસે જઈ તુલસી માતા પાસે એક દીવો કરવાનો છે અને પછી લવિંગ તેમાં મૂકી દેવાનું છે. પરંતુ તમારે 2 લવિંગ તુલસીના પાટિયા નજીક મૂકી દેવાના છે અને તમે છોડની જમીન પર પણ મૂકી શકો છો. કોઈ થાળી કે પાત્રમાં તુલસી છે એના કિનારે મૂકશો તો પણ ચાલશે. તમારું મન એકાગ્ર અને શ્રદ્ધાથી ભરેલું હોવું જોઈએ અને તમારે મનમાં ને મનમાં ધીમા અવાજે ઓમ લક્ષ્મી નમઃ આ મંત્રનો ઉચ્ચાર કરવાનો છે. એનાથી શું થશે મિત્રો? પોઝિટિવ વાઇબ્સ છે અને શાંતિ તમારા ઘરમાં ફેલાશે, ધનનો પ્રવાહ આવશે
અને વાતાવરણ ખૂબ જ આનંદિત થશે. ધન પ્રાપ્તિના માર્ગો, એમાં જે અવરોધો આવતા હતા એ બધા દૂર થઈ જશે. લવિંગ અને તુલસી બંને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય તો તેના કારણે ઘરમાં ચુંબકીય ક્ષેત્ર આવે છે. એટલે કે પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આપણા ઘર પાસે આવે છે. વારંવાર નોકરીની તકલીફ પડતી હોય, પૈસા ટકતા ન હોય, તો પણ તુલસી પાસે લવિંગ મૂકવાથી ઘરની અંદર પૈસા આવવા લાગશે, ઘરમાં શાંતિ થવા લાગશે, પતિ પત્નીના સંબંધોમાં ખૂબ જ મીઠાશ આવશે અને બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે. માત્ર તમારે આ એક ઉપાય કરવાનો છે. મિત્રો, તમારે વારંવાર લવિંગ મૂકી અને એને હટાવવાનું નથી. તમારે લવિંગ ત્યાં જ મૂકી દેવાનું છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે. પછી જ્યારે લવિંગ એકદમ પોચું થઈ જાય અથવા તો બગડી જાય તો એ લવિંગને તમે પવિત્ર વૃક્ષની જેમ પીપળા પાસે મૂકી શકો છો અને પાછો શુક્રવારે બીજું લવિંગ છે તમે ત્યાં મૂકી શકો છો. બીજું કે તુલસી પાસે તમારે દક્ષિણાવર્તી શંખ અને ચાંદીનો સિક્કો મૂકવાનો ઉપાય. તમારે શું કરવાનું છે મિત્રો, કે ઘણા લોકોને ધન ખર્ચમાં બહુ વધારે તકલીફ પડતી હોય, એટલે કે ધન છે એ બધું ખર્ચાઈ જતું હોય, બચત ન થતી હોય, ઘરમાં શાંતિ ન રહેતી હોય, તો એ લોકોએ શું કરવાનું છે, ખાસ ઉપાય જોજો. શુક્રવારના દિવસે સ્નાન કરી, કપડાં પહેરી અને તુલસીને ઘરના જે સ્થાને રાખવામાં આવ્યું છે ત્યાં તમારે તાંબાનું એક કાંસેનું વાટકું લેવાનું. તાંબાનું હોવું જોઈએ, કાંસાનું વાટકું હોવું જોઈએ. આ વાટકામાં તમારે થોડા ચોખા પાથરી દેવાના છે. પછી દક્ષિણાવર્તી શંખ એમાં મૂકી દેવાનો છે. હવે પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખવાનું છે. શંખની બાજુમાં તમારે ચાંદીનો સિક્કો મૂકી દેવાનો છે. આ બંને સાથે હોવા છતાં ઘરમાં તમારા ધન તત્વને આકર્ષિત કરવા માટે તમારે તેની ઉપર થોડું ગંગાજળ છાંટી દેવાનું છે અને પછી તમારે માતા તુલસીને પ્રાર્થના કરવાની છે, નમસ્કાર કરવાના છે, તેના ચરણોમાં દીવો અને અગરબત્તી કરવાના છે અને શ્રી હરિ કલ્યાણમ લક્ષ્મી દેવી નમઃ, શ્રી હરિ કલ્યાણમ લક્ષ્મી દેવી નમઃ. આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. આ ઉપાય પાછળ ઘણા બધા રહસ્ય રહેલા હોય છે. આનાથી તમારી શ્રદ્ધા બમણી થઈ જશે. કારણ કે સમુદ્ર મંથન દરમિયાન એક તત્વ નીકળ્યું હતું જે ભગવાન વિષ્ણુના હાથમાં છે. આપણા ઘરમાં વાયુ અને જળ તત્વ રહેલું છે. ચાંદી એ ચંદ્ર તત્વ સાથે જોડાયેલું છે. એના લીધે ઘરમાં શાંતિ આવે છે. શંખ અને ચાંદી બંને તુલસીના ચરણોમાં મૂકો છો તો 3 શક્તિઓ, તુલસી, શંખ અને ચાંદી, આ 3 શક્તિઓ, આ પાવન શક્તિ ચુંબકની જેમ તમારા ઘરની અંદર જે કાંઈ પણ નકારાત્મક ઉર્જાઓ હશે, કોઈ કંઈ કરેલું હશે, તમારા ઘરની અંદર અશાંતિ રહેતી હશે, પતિ પત્ની વચ્ચે ઝઘડા હશે, તો બધાને ઘરની બહાર કાઢી મૂકશે. એટલે કે સતત તમારા ઘરની અંદર પોઝિટિવ વાઇન આવશે, ધનનો સંગ્રહ થશે અને તમારે ખાસ કરીને આ ઉપાય 7 શુક્રવાર સુધી કરવાનો છે અને ધીમે ધીમે તમારા ઘરમાં મોટા મોટા ફેરફારો આવવા લાગશે. અચાનક ધનમાં વૃદ્ધિ થવા લાગશે, અટકાયેલા પૈસા પાછા મળવા લાગશે અને ખરેખર તમે લોકો આને ફીલ કરશો, અનુભવી શકશો. અને જો તમે આ ઉપાય કરો છો અને ખરેખર તમારા જીવનની અંદર 7 જ દિવસની અંદર ફેરફાર જોવા મળે
તો પ્લીઝ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે અમે આ ઉપાય કર્યો છે અને અમને ફાયદો થવા લાગ્યો છે. મિત્રો, બીજું કે હંમેશા તુલસીની સાફ સફાઈ કરવી જોઈએ. એટલે કે તુલસી પાસે થૂકવું ન જોઈએ, કચરો ન નાખવો જોઈએ. તુલસી છે એને હંમેશા આપણે આદર આપવો જોઈએ. તુલસીમાં મૂકેલી ચાંદી અને શંખ ધન નહીં પણ દેવતાના આશીર્વાદ છે, તમારું જીવન બદલે છે. એટલા માટે ખાસ કરીને ત્યાં બિલકુલ ગંદકી ન હોવી જોઈએ. શુક્રવારે તમે ચોખા નાખો, શંખને ધોઈને ફરીથી મૂકો, ચાંદીના સિક્કાને પાણીથી ધોઈ તુલસી પાસે પરત મૂકો. આવું કરવાથી ઘરમાં દરવાજા છે એ ખુલવા લાગશે અને મનને શાંતિ પણ મળશે, નવા ધંધા રોજગાર પણ ચાલુ થશે. મિત્રો, હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી માતા આ લખજો, જેથી કરીને આપણા ઘરમાં સતત માતાજીના આશીર્વાદ બન્યા રહે. મિત્રો, તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય, પૈસા ટકતા ન હોય, તો તમારે કોઈ તંત્ર મંત્ર કે યજ્ઞ કરવાની જરૂર નથી. માત્ર તમારા ઘરની તુલસી પાસે શ્રદ્ધાથી શું કરવાનું છે તો કે શનિવારના દિવસે હું તમને એક ઉપાય જણાવું છું, એ કરી નાખજો. તુલસી પાસે તમારે કપૂર છે એ સળગાવવાનું છે. કપૂર માત્ર અગ્નિ નથી પરંતુ અધર્મનો, અહંકારનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. એટલા માટે ખાસ કરીને તમારે કપૂર સળગાવવાનું છે. જ્યારે સૂર્યાસ્ત થઈ જાય, વાતાવરણ એકદમ ઘેરું બની જાય, ત્યારે તમારે તુલસી પાસે તાંબાનું અથવા તો કાંસાનું એક દીવો લેવાનો છે, તેમાં કપૂર મૂકવાનું છે. કપૂર છે એને જગાવવાનું છે અને દીવા પાસે કપૂર જગાવો છો, દીવામાં એક મંત્ર બોલવાનો છે, હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર જે લક્ષ્મીના તત્વને આકર્ષે છે. કપૂરનું ધૂપ તુલસીને પવિત્ર બનાવે છે. ઘરના દરેક ખૂણાની અંદર આ ધૂપ છે એ પહોંચે છે અને ઘરની અંદર જે કાંઈ દુઃખ દરિદ્રતા છે એ બધું જ છે કપૂર છે એની સાથે ભસ્મ થઈ જાય છે. એટલે ઘરમાં તમારે દર શનિવારે આ ઉપાય કરવાનો છે, જેના કારણે તમારા ઘરના સભ્યો વચ્ચે જે કાંઈ વિવાદ ચાલતા હશે એ બધા જ વિવાદો શાંત થઈ જશે અને તમારા ઘરની અંદર એક ખુશહાલી ભર્યું વાતાવરણ થઈ જશે. કોઈને વારંવાર ગુસ્સો આવતો હોય, મન શાંત ન રહેતું હોય, તો તમે આ ઉપાય કરી શકો છો. ખાસ કરીને આ ઉપાય કરવાથી બાળકોના વાંચનમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. પિતૃદોષ હોય, ભૂમિદોષ હોય, કોઈ પણ જાતનું સંકટ હોય તો પણ દૂર થાય છે. ખાસ કરીને શનિવારના દિવસે કોઈને શનિ દોષ હોય તો પણ એ શાંત થઈ જાય છે. મિત્રો, માતા તુલસી પાસે આ ઉપાયો તમે કરો છો તો તમારા ઘરની અંદર જે કાંઈ પણ મેં વાત કરી એમ નકારાત્મકતા હશે બધું જ દૂર થઈ જશે અને ભગવાનનો, માતાજીનો વાસ આપણા ઘરમાં રહેશે. હા મિત્રો, પણ જો કોઈ સ્ત્રી નાપાક અવસ્થા એટલે કે એ લોકોને માસિક ધર્મ આવતો હોય તો એને આ ઉપાય બિલકુલ નથી કરવાનો. અને તમે જ્યારે ઉપાય કરો છો તો તમારે હાથ પગ ધોઈ લેવાના છે અને વસ્ત્ર છે એ સારા પહેરવાના છે. ઘણી વખત બજારની અંદર કપૂર મળતું હોય તો એ કેમિકલ વાળું હોય, એની અંદર સુગંધ ન આવતી હોય, તો કાચું દિવેલ વાળું કપૂર તમે વાપરી શકો છો. ખાસ કરીને તુલસીના પાંદડાને તમારે રાત્રે સ્પર્શ નથી કરવાનો, રાત્રે તુલસીજીને પાણી પણ નથી ચડાવવાનું અને તુલસીનો દીવો સળગે, કારણ કે કપૂર નાખશો એટલે તુલસીનો દીવો વધારે સળગશે,
એટલે જે દીવો સળગેલો છે એમાં મોઢાથી ફૂંક પણ નથી મારવાની. એની રીતે જાતે જ છે એ દીવો ઓલવાઈ જશે. ખાસ કરીને તુલસી પાસે દીવો કરી અને તુલસીને પીઠ પણ નથી બતાવવાની. અને ધીમે ધીમે તમારે પાછળ આવી અને ઘરમાં જતું રહેવાનું છે. દીવો સળગાવી પછી જે કાળું ભસ્મ નીકળે, કાળો ધુમાડો નીકળે, ત્યારે તમારે દીવો લઈ લેવાનો છે. એટલે કે તુલસી પાસે કાળું ભસ્મ છે એને જવા દેવાનું નથી. અને ઈ ભસ્મ તમે કોઈ પીપળાના કે વૃક્ષની ઝાડ નીચે અથવા તો કોઈ એવી જગ્યાએ તમે મૂકી શકો છો. ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો. મિત્રો, જો તમારા ઘરની અંદર આ શનિવારે કપૂર અને તુલસીનો દીવો કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે, જીવનની અંદર કંઈક બદલાવ આવે, પૈસાની અછત હતી એ દૂર થઈ જાય, તો ખાસ કરી વિડીયોમાં લાઈક કરજો અને કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં ફરીથી એક વખત જય શ્રી કૃષ્ણ લખી નાખજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર.